નમસ્કાર. ખંડકાવ્ય વ્યાખ્યાન શ્રેણીમાં સરકારી વિનયન કોલેજ ભાણવડ વતી હું સર્વે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ અને સાહિત્ય પ્રેમીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આના પહેલા આપણે પહેલો મણકો સૌએ માણ્યો સિતાંશુ યશસ્ચંદ્રની હાજરીમાં આપણે એ આખા મણકાને ખૂબ નજીકથી એને સમજવાનો પ્રયત્ન કર્યો. જટાયુ આજે પણ કેવી રીતે હયા છે અને આધુનિકતા કઈ રીતે અને આયરની એ તમામ બાબતોને મહેશભાઈ બહુ સરસ રીતે એ મણકામાં ખોલી આપ્યા. અને કવિની હાજરીથી એ આપણું વ્યાખ્યાન છે એ ખૂબ જ આપણને રુચિકર અને આપણા માટે એક બહુ મોટો લાહવો બની રહ્યો. આજે ફરીથી એક મોટો લાહવો છે. આપણે બોટાદકરને સદેહે તો અહીંયા હાજર રાખી શકીએ એમ નથી, પણ આજે એમને યાદ કરીએ છીએ બોટાદકરને કે આપણે એમનું આહ્વાન કરીએ છીએ કે એ એમના આત્માથી એમના શબ્દોથી અહીંયા હાજર રહે, આપણે એમની હાજરીને માણી શકીએ. અને નિયતિબેનના શબ્દોથી આજે આપણે બોટાદકરના એભલવાળો જે કાવ્ય છે, લોક સાહિત્યમાં અનેક ઘટનાઓ, લોકકથાઓ અને દંતકથાઓ એભલવાળા સાથે જોડાયેલી છે. અને એ કથાઓના કથા બીજને લઈને બોટાદકર એક ખંડ કાવ્યમાં ઢાળી આપે છે. નિયતિબેન આજે એના વિશે વાત કરવાના છે. આમ તો નિયતિબેનનો પરિચય આપવા કરતા એમના શબ્દો છે, એમનો સૌથી વધારે એમનું કાર્ય છે, એમનો પરિચય છે. સરકારી કોલેજ અથવા તો અધ્યાપકો અથવા વિદ્યાર્થીઓમાં નિયતિબેનનું નામ અજાણ્યું નથી. નિયતિબેન ઘણા વર્ષો, 8 વર્ષોથી હું જો ખોટી પડતી હોઉં તો સરકારી કોલેજોમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કાર્ય કરી રહ્યા છે. એમ કહેવાય કે બહુ ઓછા લોકો એવા છે કે જે ભાષા વિજ્ઞાન કે અમુક એવા ક્ષેત્રોને લઈને પણ કાર્ય કરતા હોય છે. એમાંના એક નિયતિબેન છે. છેલ્લા 8 વર્ષોથી એના પહેલાથી નિયતિબેનના અભ્યાસનો લાભ વિદ્યાર્થીઓને, એમના વિદ્યાર્થીઓને તો ઠીક, પણ અલગ અલગ કોલેજમાં એમના જે વ્યાખ્યાનો હોય છે એના કારણે એમને પણ એ લાભ મળતો રહે છે. અને આજે એ લાભ આપણને ખંડકાવ્ય સ્વરૂપે આપણને મળ્યો છે. હું નિયતિબેનને કોલેજ વતી, આચાર્યશ્રી વતી અને તમામ અમારા સ્ટાફ વતી આવકારું છું. અને હવે પછીનો મંચ છે એ નિયતિબેનને હવાલે કરું છું કે બોટાદકરના એભલવાળા કાવ્યને જે છે એ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને એક નવા દ્રષ્ટિકોણથી એ મૂકી આપશે. એનો આનંદ પહેલા જ વ્યક્ત કરું છું અને આવકારું છું. નિયતિબેન. ખૂબ ખૂબ આભાર જિજ્ઞાબેન. આપના કોલેજના આચાર્યશ્રીનો પણ ખૂબ આભાર, અને વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સ્ટાફ મિત્રો કે મને મંચ પૂરો પાડ્યો છે એક નવા વિષય ઉપર. આમ વિષય જાણીતો છતાં અજાણ્યો એ પ્રકારનો એક આખો મારા માટે છે. ખંડ કાવ્યના સ્વરૂપ સંદર્ભે ઘણું કામ કરેલું છે, પણ એ ખાસ કરીને મેં કાંત સંદર્ભે મારું ઘણું કામ છે. એભલ વાળો એવી કથા છે આખી કે જે ક્યાંય પુરાણોમાં એનું જે ઐતિહાસિક મહત્વ છે. તમે એભલ વાળો વાંચો એટલે બોટાદકરની સાથે સાથે મેઘાણીએ ક્યાંક ને ક્યાંક મગજમાં આવતા જાય. પણ તુલનાત્મક અત્યારે નહીં કરું, કારણ કે એ મેઘાણીની આખી ખુમારી જે આવે છે એ બોટાદકરમાં ક્યાંક ને ક્યાંક થોડીક નરમાશ આવે છે. નહીતર કદાચ મને એવું લાગ્યું કે મેઘાણીનો એભલ વાળો હોત તો કદાચ આપણે પણ હજુ એકદમ રૂવાડા ઉભા થઈ ગયા હોત. એવું મને આખું વાંચતા હું આમાંથી પસાર થઈ. ઘણા વખત પહેલા પણ એભલ વાળો વાંચ્યું હતું, એના વિશે સાંભળેલું છે, એની કથાઓ સાંભળેલી છે. અને જ્યારે આ કામ મને સોંપવામાં આવ્યું ત્યારે મેં થોડુંક સર્ચ પણ કર્યું. તો અત્યારે તો યુટ્યુબ પર ને એમ પણ એભલ વાળોની આખી સરસ રીતે નાટ્યાત્મક રીતે આખી કથા કહેવાય એવું બધું મટીરિયલ પણ આપણને મળી રહે છે. અને જેમ જિજ્ઞાબેને પોતે જ લખ્યું છે કે સંવત બારે છોડાવ્યો વિશોતર વરસાદ, એભલે કલંક ઉતાર્યા ચારણ પૂરે સાત. અને એવી જ રીતે આ જે કથા છે એમના જ શબ્દોમાં કહું તો દિલેરી અને દાતારીની અને ખાનદાની અને ખુમારીની આખી આ કથા છે. અને એના સર્જક છે બોટાદકર. બરાબર. ઘણા બધા કાવ્ય ખબરદાર, બોટાદકર, આ બધા પંડિત યુગના સર્જકો છે. આમ તો પંડિત યુગ, બોટાદકર એટલે પંડિત યુગ અને પછી ગાંધી યુગ તરફ જતા જે આખો સંક્રાંતિ કાળ આવે છે એમાં ક્યાંક ને ક્યાંક જઈને બોટાદકર બિરાજે છે. મારે તમને આજે જે વાત કરવાની છે એ બોટાદકરના ખંડ કાવ્ય એભલ વાળોના સંદર્ભમાં કરવાની છે.
સુંદરમ છે એ બોટાદકરના જે પણ કાવ્યો છે, બુદ્ધનું ગૃહાગમન છે કે ઉર્મિલા છે, એભલવાળો છે, નરગિસ છે, તો સુંદરમના મતે એમના જે આ કાવ્યો છે ને કથાત્મક કાવ્યો જ છે. આવો એક સુંદરમનો પોતાનો મત છે અને એમ કહે છે કે કોઈ પણ પ્રકારનું નવીન રહસ્ય એની અંદર ખુલતું નથી. હવે સુંદરમ શા માટે આવો મત આપવા પ્રેરાયા છે, તો આપણે થોડુંક સાથે સાથે ખંડ કાવ્યના લક્ષણોને પણ જોતા રહીશું. કારણ કે તમારે વિદ્યાર્થીઓએ ખાસ કરીને આ એભલવાળો છે એનું ખંડ કાવ્ય તરીકે મૂલ્યાંકન કરવાનું છે. અને આપણે બધા જાણીએ છીએ કે ખંડ કાવ્યના પિતા એ છે એ કાંત છે. અને ખંડ કાવ્યનું સ્વરૂપ છે એટલે ગુજરાતીમાં જો કોઈ સ્વરૂપ કોઈ એક સર્જક પ્રતિભાની જરૂરિયાતમાંથી ઉત્પન્ન થયું હોય તો તે ખંડ કાવ્ય છે. બાકી તમે જુઓ આખ્યાન છે, રાસ છે, ગરબો છે, ગરબી છે, આ બધા સામૂહિક જરૂરિયાતમાંથી ઉત્પન્ન થયેલા સાહિત્ય સ્વરૂપો છે. જ્યારે ખંડ કાવ્ય એ એવું સાહિત્ય સ્વરૂપ છે કે જે કોઈ એક સર્જક પ્રતિભાની જરૂરિયાતમાંથી ઉત્પન્ન થયેલું આખું કાવ્ય સ્વરૂપ છે. અને ઉર્મી કાવ્ય છે એ વ્યક્તિગત ખાસિયતને ઝીલતું પરંપરાગત આખું સ્વરૂપ છે. અને ખંડ કાવ્ય છે એ ઉર્મી કાવ્ય, જેને આપણે અંગ્રેજીમાં લિરિક કહીએ છીએ, અને કથાત્મક કાવ્ય, જેને આપણે નેરેટિવ કહીએ છીએ, એ કાવ્યની વચ્ચેનું આ એક કાંતે શોધેલું અને એણે જ સૌથી વધારે પ્રચલિત કરેલું એક વિશિષ્ટ કાવ્ય સ્વરૂપ છે. આ બધી માહિતી આપણને છે એટલે હું બહુ જ વિગતે આમાં નથી જતી, પણ બે ચાર મહત્વના જે લક્ષણો ખંડ કાવ્યના છે એના સંદર્ભે હું વાત કરું તો ખંડ કાવ્યનું જે હાડ કહેવાય, બરાબર, એ છે ને એ કોઈ એક વૃત્તાંત કે કોઈ એક પ્રસંગથી બંધાતું હોય છે. અને પ્રસંગ પાછો એવો હોવો જોઈએ કે તેમાં ઝીલાયેલું જે પાત્ર છે એના જીવનનો કોઈ એકાદ ખંડ કે એના સમગ્ર જીવન ઉપર એક વેધક પ્રકાશ એ પાડતો હોય છે. તો આપણે ખાસ જે છે એ યાદ રાખવાનું કે ખંડ કાવ્યનું જે હાડ, બરાબર, આદર્શ ખંડ કાવ્ય કોને કહીએ આપણે, કારણ કે આપણે ખંડ કાવ્યની વાત આવે એટલે તમે કાંતને જ જ્યારે નજર સામે રાખતા હો, કારણ કે સ્વરૂપ પણ ત્યાંથી જ આવ્યું છે, તો એ આદર્શ ખંડ કાવ્ય કોને કહેવાય, તો એ કોઈ પણ એક વૃત્તાંત કે કોઈ એક પ્રસંગથી એની બાંધણી થાય છે. અને એ પ્રસંગ એવો હોવો જોઈએ કે તેમાં જે પાત્રનું આલેખન કરવામાં આવ્યું છે એ મુખ્ય પાત્રના કોઈ એકાદ જીવન ખંડ અને તેના અથવા તો તેના સમગ્ર જીવન પર એક વેધક, એક જેને કહીએ ને કે સચોટ પ્રકાશ પાડતો હોવો જોઈએ. હવે બીજી વસ્તુ કે એ ખંડ કાવ્ય પૌરાણિક હોઈ શકે, ના હોઈ શકે, ઐતિહાસિક હોય, કાલ્પનિક હોય, વાસ્તવિક હોય, ખંડ કાવ્યનું કથા વસ્તુ આમાંથી કોઈ પણ હોઈ શકે છે, સામાજિક પણ હોઈ શકે છે, પણ એની અંદર જીવનનું કોઈ એક રહસ્ય છુપાયેલું હોવું જોઈએ. જેમ કે આપણે કાંતના ખંડ કાવ્યોની જ્યારે આપણે વાત કરીએ તો એ નિયતિનો જે પ્રભાવ છે, દૈવનો જે પ્રભાવ છે, અને એની સામે માણસ કેવી લાચારી વ્યક્ત કરે છે, એની જે આખી વાત કાંતના ખંડ કાવ્યોમાં આપણને જોવા મળે છે. તો ખંડ કાવ્યના સંદર્ભમાં આ એક વસ્તુ કે એની અંદર જીવનનું કોઈ ઊંડું તથ્ય કે કોઈ એક રહસ્ય એની અંદર હોવું જોઈએ. પછી એનું જે આખું કથા વસ્તુ છે એ સંકુલ, એટલે અંગ્રેજીમાં જેને આપણે કોમ્પ્લિકેટેડ કહીએ, એકબીજા સાથે વણાયેલું, ગૂંથાયેલું, થોડું જટિલ એવું હોય તો પણ ચાલે, પણ એનો આદિ એટલે કે એની શરૂઆત છે, એનો મધ્ય છે અને એનો અંત છે, આ ત્રણ રીતે એને બાયફર્કેટ કરી શકાય, એને માળખાગત કરી શકાય એવી સમગ્રતા એનામાં હોવી જોઈએ. એટલે કે ખંડ કાવ્યમાં એનો એક ચોક્કસ પ્રકારનો આદિ એટલે કે શરૂઆત હોવી જોઈએ. બરાબર છે. તમને ખંડ કાવ્ય એવું સ્વરૂપ છે કે એની પહેલી જ પંક્તિથી રહસ્યનો ઉઘાડ કરતું હોવું જોઈએ. તમને આમ રહસ્ય ઘૂંટાવવું પણ જોઈએ અને રહસ્ય ઉઘડતું પણ જવું જોઈએ ખંડ કાવ્યની શરૂઆતમાં. અને એના જે આખો જે એનો મધ્યબંધ જે બંધાય છે એમાં જે પેલા પાત્ર વિશે આપણે વાત કરી રહ્યા છીએ, એ જે પાત્ર છે એના જીવનનો એ જે પ્રસંગ છે એ એના વિશેની આખી વાત આવે છે. અને અંતમાં એ ખંડ કાવ્યનો જે અંત છે, બરાબર, એ પણ એ રીતે સચોટ હોવો જોઈએ. કાંતના જે ખંડ કાવ્યો છે ગ્રીક ટ્રેજેડી
ની જેમ કરુણાંત છે, પણ આપણે આજે જેના વિશે વાત કરવાની છે એભલવાળો, એ રીતે કરુણાંત બનતું નથી. પછી જે વૃત્તાંત એટલે કે જે એનું કથાનક છે, જે પ્રસંગની આપણે વાત કરી રહ્યા છે, એમાં થોડા થોડા અંતરે ક્યાંક ને ક્યાંક રસસ્થાન હોવા જોઈએ. રસ તો પડવો જોઈએ ને, એમ સીધી સટ્ટ કથા ખંડ કાવ્યની અંદર કહેવાય જાય નહીં, સડસડાટ કહી દીધું એવું નહીં. ક્યાંક ને ક્યાંક જેમ આપણે વાત કરી કે પેલું રહસ્ય ઘૂંટાવવું જોઈએ, જીવનનું કોઈ તથ્ય બહાર આવવું જોઈએ, બરાબર છે. તો એવા રસસ્થાનો આવવા જોઈએ કે જે કુશળ કવિ છે, જો કોઈ પણ એક્સપર્ટ કવિ જ્યારે ખંડ કાવ્ય લખતો હોય તો એ વસ્તુ કથન એટલે કે કથા કહેવાની સાથે સાથે અથવા તો એના કરતા પણ વધારે એ રસને, વર્ણનને ખીલવી અને કથાને આગળ વધારતો હોય છે. તો આ એક પણ ખંડ કાવ્યમાં, એટલે ખંડ કાવ્યની જે ખરી ખૂબી છે ને, એ વાર્તા કહેવામાં નથી, પણ એની અંદરનો જે ભાવ છે એને વિશિષ્ટ રીતે આલેખવામાં રહેલી છે, અને ક્રમિક રસ નિરૂપણ થવું જોઈએ. ધીમે ધીમે એ રસમાં આપણને દ્રવતા કરી દેવા જોઈએ. અને પ્રસંગ છે કે પછી પાત્રની જે આંતરિક સંવેદના છે, જે આંતરિક લાગણી છે, એનું ખંડ કાવ્યમાં ઉત્કટ શૈલીમાં આખું નિરૂપણ. અને ઉત્કટ શૈલી એટલે કેવી શૈલી? તો એકનું બીજાથી અલગ અસ્તિત્વ વર્તાય નહીં, એટલે કે પ્રસંગ અને સંવેદના આમ છૂટા પડી જાય એવી રીતે નહીં, પણ એકમેકમાં ભળેલા હોવા જોઈએ. એટલે સામાન્ય પ્રસંગ કરતા ખંડ કાવ્યને અલગ પાડતી આ એક સૌથી મોટી વિશેષતા છે કે જ્યારે એવી શૈલીમાં ખંડ કાવ્યમાં પ્રસંગ અને સંવેદનાનું નિરૂપણ થવું જોઈએ કે આપણને વાંચતી વખતે, સાંભળતી વખતે એવું લાગે જ નહીં કે પ્રસંગ કે સંવેદના એકબીજાથી ભિન્ન છે, એકબીજાથી અલગ છે, એવું આપણને ક્યાંય પણ લાગવું જોઈએ નહીં. પછી ખંડ કાવ્યની અંદર લાગણીની પ્રબળતા, ઉદાત્તતા એ પણ હોવી જોઈએ. તીવ્ર લાગણી તીવ્ર કક્ષાએ પહોંચેલી હોવી જોઈએ, બરાબર. ત્યારે તો પેલી માદરી કહે ને, નહીં નાથા નહીં નાથા, એ જે એની આખી લાચારી એની અંદર બતાવે છે. તો કહેવાનો મતલબ એ છે કે લાગણીની પ્રબળતા અને ઉદાત્તતા એ ખંડ કાવ્યની અંદર હોવું જોઈએ. મોટા ભાગે હળવા કે વિનોદી પ્રસંગો ખંડ કાવ્યની અંદર આવતા નથી, પણ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્ન ઉપર કે રહસ્ય ઉપર પ્રકાશ પાડે છે, અને એ જ ખંડ કાવ્યનો વિષય પણ બની શકે છે. એવું જે લક્ષણ છે એ કાંતના ખંડ કાવ્યોના લક્ષણોને આધારે તારવવામાં આવ્યું છે, અને બળવંતરાય ઠાકોરે આ જે આખું લક્ષણ છે એને ખંડ કાવ્યનું અભિભૂત અંગ તરીકે ઓળખાવ્યું છે. એટલે કે આ લક્ષણ લાગણીની જે પ્રબળતા છે, ઉદાત્તતા છે, એ તો ખંડ કાવ્યમાં હોવી જ જોઈએ, એ સ્ફોટ તો થવો જ જોઈએ, એવું બકા ઠાકોરના મતે પણ કહેવામાં આવ્યું છે. અને જો આ બે ગુણ ખંડ કાવ્યમાં રહે તો એ મહાકાવ્યની કક્ષાએ પહોંચી શકે એટલું સક્ષમ સ્વરૂપ છે, એવું પણ બકા ઠાકોર છે એ કહે છે. અને લાગણીની આ પ્રબળતા કે ભાવ અને સંવેદનાની આ ગંભીરતા ક્યાંથી આવે? તો પાત્રનું જે તીવ્ર મનોમંથન હોય ત્યાંથી. હવે આ બધા લક્ષણોની હું ચર્ચા એટલે કરી રહી છું કે આ મુખ્ય લક્ષણો તમે ધ્યાન રાખશો ને, આપોઆપ તમે એભલવાળા વિશે હમણાં આપણે વાત કરીશું ને, તમારા મુદ્દા છે ને એ ખુલતા જશે. તો કહેવાનો મતલબ એ છે કે ભાવ અને ઉર્મી અને સંવેદના એનું ગાંભીર્ય ખંડ કાવ્યમાં ક્યાંથી આવે છે? તો એ પાત્રના તીવ્ર મનોમંથનમાંથી પ્રગટ થાય છે, બરાબર. આપણે તો વાત કરી કે કાંતના જે ખંડ કાવ્યો છે એ તો મોટા ભાગે કરુણ ઉપર જ જાય છે, બરાબર. પછી તમે બુદ્ધનું ગૃહાગમન જાઓ કે પછી તમે પુરોહિત ની રાજભક્તિ જાઓ, તો આ બધામાં ક્યાંક ને ક્યાંક ગૃહાગમન ને એ બધું તો ઉપશમ તરફ પણ જતું હોય છે. કરુણ કરતા પણ એમાં ક્યાંક ને ક્યાંક ઉપશમની વાત પણ આવે છે. પછી ખંડ કાવ્યનો જે વસ્તુ વિકાસ છે, એટલે કે એનો આરંભ છે, એનો એટલે મેં કીધું ને કે આદિ મધ્ય અંત, અને એમાં એ અંત તરફ જતા જતા એક પરાકાષ્ઠાનો અનુભવ પણ આપણને થાય છે. એટલે ખંડ કાવ્યમાં આદિ મધ્ય અંત એવી ત્રણ કક્ષાઓ પણ પડે છે.
આદિ જે છે શા માટે એટલે કે 3 આવા ભાગ ખંડકાવ્યનું જે માળખું છે, સ્વરૂપ છે, એ આવી રીતે આપણે આપણી સહુલિયત માટે પણ કહી શકો, અથવા તો ખંડકાવ્યની સ્વરૂપગત લાક્ષણિકતા તરીકે પણ એને મૂકી શકાય છે. તો આદિ કક્ષામાં ભાવનું ઉદ્ઘાટન કરે એટલે કે શરૂઆત, ખંડકાવ્યની જે શરૂઆત છે એ ભાવને ઉઘાડે છે. એવી એની નિસર્ગ, ખાસ કરીને મોટા ભાગે પ્રકૃતિ નિરૂપણથી મોટા ભાગે શરૂઆત થતી હોય છે. આ એભલવાળોમાં પણ એવું જ છે. આપણે આગળ વાંચીશું એમાં જે આખું છંદ, 2 છંદ સરસ રીતે કવિએ પ્રયોજ્યા છે. વસંતિલકા અનુષ્ટુપ, વસંતિલકા અનુષ્ટુપ એનું આખું સાયુજ્ય લીધું છે. અને એ 2 છંદમાં પલટો સરસ રીતે બકા ઠાકોરે બોટાદ કરે એની અંદર કરી આપ્યો છે. તો મોટા ભાગે નૈસર્ગિક ભૂમિકાથી પ્રાકૃતિક ઉઘાડથી ખંડકાવ્યનો જે આરંભ છે એ થતો હોય છે, અથવા તો કોઈ પાત્રની ઉક્તિથી ખંડકાવ્યની શરૂઆત થતી હોય છે. કેવી? સચોટ ઉક્તિથી. બરાબર. મોટા ભાગે જેમ કાંતે પણ નેરેશનમાં કથક તરીકે અનુષ્ટુપ વાપર્યો છે, એમ અહીંયા પણ એવું જ છે. અહીંયા પણ જ્યાં કથા કહેવાય છે, જ્યાં કથક નેરેશન કરે છે, કથાને વર્ણન કરે છે, ત્યાં મોટા ભાગે એ અનુષ્ટુપ છંદ જ વાપરવામાં આવ્યો છે. એટલે કે કાં તો નૈસર્ગિક ભૂમિકાથી પ્રાકૃતિક વર્ણનથી ખંડકાવ્યની શરૂઆત થાય છે, અથવા તો કોઈક પાત્ર જે છે એની કોઈ સચોટ એવી ઉક્તિ વડે સીધો ઉપાડ ખંડકાવ્યનો થાય છે. પછી જે મધ્ય ભાગ છે એની અંદર કાવ્યનો કેન્દ્રવર્તી રસ, એટલે કે મુખ્ય જે રસ હોય, કરુણ રસ હોય કે શૃંગાર રસ હોય, તો એ જે મુખ્ય રસ જે છે એ પાત્રની સચોટ ઉક્તિ વડે એનો સીધો ઉપાડ થાય છે. એટલે કે રસ જે છે એ મધ્ય ભાગમાં દ્રવવાનો શરૂ થઈ જાય છે. એટલે કે કેન્દ્રમાં જે રસ હોય છે એ મધ્ય ભાગમાં આવે છે, ને એમાંથી પછી સંઘર્ષ અને એની પરાકાષ્ઠા ખંડકાવ્યમાં આવે છે. અને અંત ભાગમાં પ્રસંગ છે એ અણધાર્યો પલટો મારે છે. આમાં એ છે અંત છે, આમાં થોડોક એ પલટો મારે છે. એભલવાળોમાં પણ એનો જે અંત છે, હા હવે ઘણું બધું આપણે વાંચી લીધું હોય, કારણ કે આ ઐતિહાસિક આનું મૂલ્ય છે, એટલે આપણે ક્યાંક ને ક્યાંક કથા સાંભળી હોય એટલે આપણને એનો અંત ખબર હોય, પણ એ અંત પલટો મારે છે. બરાબર. એટલે એભલવાળોમાં એ આપણને ખાસ જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ એ છે, હવે ફરી એક રિપીટ કરી લઈએ તો ખંડકાવ્યની જે શરૂઆત છે એ કાં તો નૈસર્ગિક ભૂમિકાથી અથવા તો પાત્રની સચોટ ઉક્તિથી થાય છે, અને એના મધ્ય ભાગમાં એનો કેન્દ્રવર્તી રસ છે એ વહે છે, અને ત્યાંથી એ સંઘર્ષ ઉપર, એટલે જે મુખ્ય સંઘર્ષ છે, આપણે જે હમણાં વાત કરી કે પાત્રનું જે આખું મનોમંથન આવે છે, કે મૂળ જે કથા છે એ બધી ત્યાં મધ્ય ભાગમાં વહે છે, અને પછી એનો જે અંત ભાગમાં આવતા જે આખા પ્રસંગની વાત કરવામાં આવી છે ખંડકાવ્યમાં, એ અણધાર્યો પલટો પામે છે, અને કાવ્ય છે એકદમ પૂરું થઈ જાય છે. એટલે ખંડકાવ્યના આ તમારે ખાસ એનું માળખાગત તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને બીજી એક વસ્તુ કે ખંડકાવ્યની શરૂઆતમાં જેમ આપણે વાત કરી કે નૈસર્ગિક શરૂઆત થાય છે, તો ખંડકાવ્યના જેને કહેવાય કે શરૂઆતમાં અને અંતમાં ક્યાંક આરંભનો જે હોય, ખંડકાવ્યના શરૂઆતમાં જો પ્રકૃતિ ચિત્ર આપેલું હોય, તો એના વિરોધમાં અંતે ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ ચિત્ર મૂકેલું હોય છે. આ એભલવાળામાં છે કે નહીં એ હમણાં આપણે જોઈએ. એટલે પ્રકૃતિ નિરૂપણ છે ને એ ખંડકાવ્યમાં, એટલે જેમ વસંત વિજયમાં પણ પ્રકૃતિ પાત્ર બનીને આવે છે, એમ ખંડકાવ્યમાં આપણે પ્રકૃતિ ક્યાંક ને ક્યાંક પાત્રરૂપી ભૂમિકા ભજવતી હોય છે. અને કલાપીએ પણ ગ્રામ્ય માતામાં, સારસીમાં, એ બધામાં પ્રકૃતિનો ઉદ્દીપન વિભાવ તરીકે ઉપયોગ કરેલો છે. બરાબર. અને તમે પેલું શાપ સંભ્રમ હશે તો એ નર્મદા શંકર ભટ્ટના કાવ્યમાં પણ પ્રકૃતિ ક્યાંક ને ક્યાંક ઉદ્દીપન વિભાવ બનીને આવતી હોય છે. થોડીક આટલી બેઝિક વાત અત્યારે ખંડકાવ્ય માટે તમારે સમજ, બાકી આખું સ્વરૂપ તમે ભણી જ ગયા છો અને આ પેપરમાં તમે ભણી જ રહ્યા છો, એટલે થોડીક આ બેઝિક વાત મારે કરવાની હતી. હવે આપણે આપણા ખંડકાવ્ય ઉપર જઈએ, એભલવાળો.
બરાબર. અને મેં કીધું એ પ્રમાણે કે ઉર્મિલા, બુદ્ધનું ગૃહાગમન, એભલવાળો, નરગીસ, એને સુંદરમ ભલે એ બધાને કથાત્મક કાવ્ય ગણાવે છે, પણ ધીરુભાઈ ઠાકર છે, ચંદ્રશંકર ભટ્ટ છે કે ચીમનલાલ ત્રિવેદી છે, એમણે આપણા ખંડ કાવ્યો કરીને જે સંપાદન કર્યું છે એમાં એમણે આ બધાને ખંડ કાવ્યો તરીકે જ આલેખેલા છે. બરાબર. બુદ્ધનું ગૃહાગમન છે લગભગ 102 પંક્તિમાં વિસ્તરેલું આખું ખંડ કાવ્ય છે, અને એ મૂળમાં તો જે બોટાદકરના ચિત્તમાં બોટાદકરના ચિત્તમાં યશોધરાનું જે આખું પાત્ર છે એનું બહુમાન કરવાનો જ એમનો એક હેતુ છે. એવી રીતે આખું એભલવાળો તમે વાંચો તો એભલવાળાનું પોતાનું જે વ્યક્તિત્વ છે કે એભલવાળાની જે આખી ઉદારતા છે, આ તો બધું ઉપસીને આવે જ છે, પણ ક્યાંક ને ક્યાંક પેલી જે સાઈન એસડી છે એનું નારીત્વનો મહિમા કરવાનું પણ બોટાદકરનો ક્યાંક ને ક્યાંક હેતુ રહેલો છે, એવું મને આ ખંડ કાવ્ય વાંચતા મને પણ લાગ્યું છે. બરાબર. જેવી રીતે ઉર્મિલા પણ એમનું નારી પ્રધાન ખંડ કાવ્ય બને છે, એવી જ રીતે ક્યાંક ને ક્યાંક એભલવાળોમાં પણ એમણે એ નારીના સતીત્વનો ક્યાંક ને ક્યાંક એ મહિમા પણ કરેલો છે. એટલે જેટલું સચોટ રીતે કે જેટલી ઉદારતા એભલવાળાના પાત્રમાં દેખાય છે, એટલું જ સતીત્વ એ પેલી સાઈન એસડીના પાત્રમાં પણ અહીંયા આપણને દેખાય છે. પણ બોટાદકરના જે બધા કાવ્યો છે એમાં એભલવાળો સૌથી વિશેષ ધ્યાન ખેંચતું આખું કાવ્ય બન્યું છે. અને સુંદરમ પણ આ કાવ્યને બોટાદકરની શક્તિનું સારામાં સારું પ્રતિભાવંત ખંડ કાવ્ય તરીકે ઓળખાવે છે. હવે આપણે જે ખંડ કાવ્યના લક્ષણો લીધા એના સંદર્ભે આપણે થોડીક વાત કરીએ. બીજી એક વાત, એભલવાળોનું જે આખું કથા વસ્તુ છે અને એની જે શરૂઆત થાય છે તો પ્રકૃતિ વર્ણનથી અહીંયા શરૂઆત થઈ છે, અહીંયા પાત્રની ઉક્તિથી શરૂઆત નથી થઈ, અને એના માટે કવિએ વસંત તિલકા છંદ છે, અને ખાસ કરીને વસંત તિલકા છંદ અને અનુષ્ટુપ છંદ એમ લઈ અને આકાશનું આખું વર્ણન અહીંયા આગળ કરવામાં આવ્યું છે. એટલે એભલવાળો ખંડ કાવ્યમાં આકાશના વર્ણનથી ખંડ કાવ્યની છે એ શરૂઆત થાય છે. જુઓ, રેડી મહાપ્રલય તુલ્ય અચિંત્યવારી, ભૂમિ અને જલધિનો દ્રઢ ભેદ ટાળી, સંતપ્ત ઉર્વી ઉરને રસથી રીઝાવી, લેતો વિરામ નભમાં ચડી મેઘ થાકી. આ વસંત તિલકા. હવે આગળ જુઓ, તથાપી બંધ ધારાથી વર્ષ તો હજુ ના રહે, ચડેલું પૂર પ્રીતિનું શીઘ્ર શું અટકી પડે. આવી જ રીતે 4 વસંત તિલકા, 2 અનુષ્ટુપ, 4 વસંત તિલકા, 2 અનુષ્ટુપ, આ રીતે આખું કાવ્ય છે એ આગળ વધે છે. અને આકાશ, મેઘ એ બધા વર્ણનથી કાવ્યની જે શરૂઆત છે એ થાય છે. અને છંદ વિશે તો હું વાત કરી જ રહી છું, મેં તમને કીધું, પણ સાથે સાથે કવિએ અહીંયા સજીવારોપણ, અંત્યાનુપ્રાસ, ઉપમા જેવા અલંકારો પણ બહુ સરસ રીતે પ્રયોજ્યા છે. લેતો વિરામ નભમાં ચડી મેઘ થાકી, તો અહીંયા એ સજીવારોપણનું આખું ઉદાહરણ બને છે. પાછા સામાસિક શબ્દો, પંડિત યુગના સર્જક છે એટલે સ્વાભાવિક રીતે તત્સમ શબ્દો, સામાસિક શબ્દો, આ બધાનો ઉપયોગ તો પુષ્કળ આપણને જોવા મળે છે. તો જેમ કે ગગનાંગણ, યુદ્ધાર્થ, તો એવા સામાસિક શબ્દોનો પ્રયોગ પણ એમણે કર્યો છે. જ્યારે આપણે કાવ્યનું મૂલ્યાંકન કરતા હોઈએ ત્યારે એના કથા વસ્તુની સાથે સાથે કાવ્યના આ અંતરંગ તત્વો વિશે પણ આપણે વાત કરવી પડે. આને કવિત્વ શક્તિ કહેવાય, કાવ્ય શૈલી કહેવાય, એની અંદર આવતી કાવ્યની ભાષા કહેવાય. તો એના વિશે પણ તમારે વાત કરવાની આવે. અને જે આકાશનું આખું વર્ણન આવે છે, બરાબર, અને પછી જે છે એ યુદ્ધનું ક્યાંક છે વર્ણન થાય છે, અને પછી ઘોડાનું વર્ણન આવે છે. એટલે આપણે બેઝિકલી જે કથા છે ને એભલવાળામાં એ થોડી મોડી શરૂ થાય છે. રહસ્ય બહુ લાંબે સુધી બોટાદ કરે છે એ ઘૂંટે રાખ્યું છે. પણ લગભગ જેને કહેવાય કે 4, 2, 4 એટલે 3, 4 ને 5મા એના ભાગથી જ્યાં વસંત તિલકાનું વર્ણન છે
ત્યાં આગળથી કથા શરૂ થાય છે. આવી તમિશ્ર વરસાવતી રાત કાળી ને વાદળા પણ રહ્યા તમને વધારી. તો કાળી રાતનું આખું વર્ણન છે અને ત્યાંથી આપણે રહસ્ય જે છે એ શરૂ થાય છે. કથા જે છે એ શરૂ થાય છે. ના ચંદ્ર ના તારક નભસ્થલમાં જણાય, હા કોણ થાય જન દુર્દિનમાં સહાય. અને એવા આ સમયમાં શાર્દુલો ગર્જના કરે છે, બરાબર છે. અને મેઘ પાછી મેઘની ગર્જના છે એ જુદી થાય છે. અને એવામાં આખું જે પ્રકૃતિ વર્ણન બહુ લાંબુ અહીંયા આગળ ચાલે છે. તમે જો ડૂબાવતું જગતને પથને પડેલું, પંથાવરોધ કરતા મહી બેટ જેવા, આ ડોકતા અહીં તહી તરુઓ ઉભેલા. એ કાળી રાતમાં જંગલ એટલે બેઝિકલી આ છે ને કથક અહીંયા કહેવાનો શરૂ થઈ ગયો છે. અને હજુ આગળથી આવશે કે જે ઘોડો છે અને ઘોડા ઉપર એનો અસવાર બેભાન હાલતમાં છે, એ ખરેખર આ જંગલમાંથી પસાર થઈ ગયા છે. પણ એની દ્રષ્ટિથી જાણે કે આ આખું એટલે કે તમને ફિલ્મ જેમ એક પછી એક રીલ પસાર થતી જાય એવી રીતે આ એક પછી એક પ્રકૃતિ વર્ણન, અને ખાસ કરીને આ જે મેઘલી કાળી રાત છે એમાં જંગલ કેવું દેખાય છે એનું આખું વર્ણન. એટલે એક તમારી નજર સામે આખી રીલ છે એ પસાર થઈ જાય છે. સૂર્ય કેવો અભ્ર ઓથમાં ડૂબી ગયો છે. તો આ બધું વર્ણન એટલે મેં કીધું ને કે અલંકારોનો પણ ઉપયોગ બહુ સરસ રીતે કવિ અહીંયા કરે છે. પછી જુઓ ઉપમા અલંકાર છે. ઘોર ગ્રાહ સમા જ્યાં ત્યાં વૃક્ષના વિટપો તરે, દુસ્વરે દર્દુરો ભૂંડા કાર્ય કાળ તણું કરે. જુઓ એટલે હવે પેલી થોડીક શુકન અપશુકનની પણ વાત આવતી હોય ને, પેલા દેડકા છે તો એ કાળની વાણી સમા એ અવાજો કર્યા કરે છે. ના વારીને વસુમતી અવકાશ આપે, ના સંગરે જલનિધિ ઉર્મા લગારે. મુંજાઈ બે સદનના અતિથી સરખું, જ્યાં જ્યાં પડ્યું સલીલ ત્યાં બની શાંત સૂતું. એટલે કે સમગ્ર વાતાવરણ શાંત છે કારણ કે ઘોર રાત છે, બરાબર. એટલે આખું વર્ણન તમારી આખું જે ચિત્રાત્મક વર્ણન છે આખું, પણ ઉપાડ છે કથાનો એ ઘણો પાછળથી થાય છે. હવે અહીંયા આગળ કથા જે પાત્ર જે છે એ અહીંથી આવશે. હવે નીર તીર નીરની વચ્ચે અશ્વ એક ઊભો દિશે, ચેષ્ટાહીન થયો ચોટી શૂન્યવત સ્વાર તે પરે. જો આ નેરેટરે કહેવાનું શરૂ કર્યું કે આવી ઘોર કરાળ રાત છે, સૂર્ય છે એ આકાશમાં જાણે કે એની ઓથમાં એના ખોળામાં જઈને ડૂબી ગયો છે. આકાશમાં ચંદ્ર દેખાય છે, તારા દેખાય છે, સાવ દુર્જન એવું વન છે, અંધકાર વરસાવતી રાત કાળી છે, સલીલ પાણી પણ કાળું દેખાય છે, વૃક્ષો સ્થિર થઈને ઊભા રહી ગયા છે, મેઘની ગર્જા છે, શાર્દુલો વાઘની ગર્જના છે, અને એકબીજાને ડોકતા એવા તરુઓની આખી ઝાડની હારમાળા છે. અને એવામાં ક્યાંક દેડકા જેવા પ્રાણીઓ કે એની એક કાળ વાણી જેમ કે સતત આપણને સંભળાયા કરે છે. એવા નીરની વચ્ચે જે પેલા એ પણ કાળા દેખાય છે, એ નીર અને તીર એટલે પાણી અને કિનારાની વચ્ચે જાણે કે એક અશ્વ ઊભો દિશે, ઘોડો ઊભો છે. ચેષ્ટાહીન થયો ચોટી શૂન્યવત સ્વાર તે પરે. એટલે એના ઉપર ચેષ્ટાહીન બેભાન અવસ્થામાં એનો જે અસવાર છે ઘોડાનો, એ ચેષ્ટાહીન થઈને બેભાન અવસ્થામાં એ ઘોડાને ચોંટીને એટલે કે એના ઉપર પડ્યો છે. અહીંથી જે છે એ આ બે પાત્રો ઉમેરાય. અત્યાર સુધી પ્રકૃતિ પાત્ર સ્વરૂપે આવતી હતી, હવે આ ઘોડો અને આ જે એનો અસવાર છે એ અહીંયા આગળ ઉપસ્થિત થાય છે, બરાબર. એટલે જ્યારે આપણે મૂલ્યાંકન કરીએ એટલે આપણે વાત કરી કે ભાઈ ખંડ કાવ્યની અંદર પ્રકૃતિ વર્ણનથી કાવ્યનો આરંભ થઈ શકે તો એ અહીંયા છે. રહસ્ય ઘૂંટાતું જવું જોઈએ જેમ જેમ ખંડ કાવ્ય આગળ વધે, એ પણ આવે છે. અંધકારનું આખું જે આખું ચિત્રાત્મક વર્ણન કર્યું છે, આપણી આંખો સામે એક આવું કાળું જંગલ ઊભું થઈ જાય અડધી રાતનું, એવું વર્ણન પણ અહીંયા આગળ કરેલું છે. પણ ક્યાંક ને ક્યાંક એકદમ જેને કહેવાય કે આપણે થ્રિલ થઈ જાય, આપણા રૂવાડા ઊભા થઈ જાય, કે એવું આપણને સતત ક્યુરિયોસિટી જિજ્ઞાસા થાય, એમાં ક્યાંક બોટાદકર થોડાક ઢીલા પડે છે કારણ કે વર્ણન ખાસું એવું લાંબુ ચાલ્યું છે. એટલે કથા ક્યાં જઈને ઉપડશે એ તરત ખ્યાલ આવતો નથી.
પણ પછી જ્યારે કથા ઉપડે છે અને જે પેલો અશ્વ છે એ એના વિશુદ્ધ થઈ ગયેલા બેશુદ્ધ થઈ ગયેલા અસવારને લઈને અટકે છે, પાછો વળી કંઈક આગળ ચાલે છે, ચાલી જરા અટકતો પૂરે કંઈક વિમાસી, વળી કંઈક વિચારતો હશે, આગળ ચાલે છે, ક્યાં લઈ જવું એને પણ વિમાસણ થતો હશે ને કે મારા અસવારને મારા માલિકને કઈ દિશામાં હું લઈ જઉં ત્યાં આખરે, એટલે અશ્વનું પણ અહીંયા પાત્રાલેખન આખું કર્યું છે. આખરે દીપ ઓચિંતો દેખાતો એક દૂરથી ઉમંગે લક્ષતો એને સંચરે દ્રઢ ચિત્તથી. જો પ્રસંગ અને સંવેદના, અહીંયા અશ્વની આખી સંવેદના પણ બતાવેલી છે. પ્રાણી છે, પ્રાણી માત્ર સંવેદનશીલ હોય છે અને એની જે સંવેદના છે કે વફાદારીની જે આખી વાત છે તો એ ચાલી જરા અટકતો ઉર કઈ વિમાસી, બરાબર, શોધી રહ્યો પથ તુરંગમ સંભ્રમેથી, એ પથ શોધી રહ્યો છે કઈ દિશામાં જવાનું છે. થોડી વાર ચાલે છે, અટકે છે, પોતાના અસવારને યોગ્ય સ્થાને એને પહોંચાડવાનો છે અને આખરે દૂરથી એક દીવો દેખાય છે અને સંવેદના અને બુદ્ધિ બંનેનું મિશ્રણ અહીંયા અશ્વની અંદર કરવામાં આવ્યું છે અને એને તરત એ દીપ દેખાયો અને એ ઉમંગથી ચાલવા માંડ્યો, કેમ કે ભાઈ અહીંયા એક મદદ મળશે. જાણે કે આ માનવીય જ પાત્ર આવું કરી રહ્યું હોય એવી સતત આપણને અનુભૂતિ અહીંયા થાય. સ્વામી તણા શરીરનો ન નિપાત થાય એથી સુમંદ પદ એ ધરતો જણાય. પાછું જે સ્વામીનું જે શરીર છે નિશ્ચેતન પડેલું છે પોતાના ઉપર, તો એ ક્યાંય પણ પાછું એને નુકસાન ના થાય, એને પડી ન જાય એટલે એ ધીરા ઝડપી પગલા ભરતો આગળ વધે છે. ગંભીર કેવો ઉપમા જુઓ, ગંભીર સિંધુ પર એકલ નાવ જેવો. દરિયો ઉછાળા ના મારતો હોય, શાંત પડ્યો હોય અને એના પર એકલી નાવ સળ જતી હોય એમ. તો એ બોટાદકરની ભાષા તમને ખંડકાવ્યમાં એક આખી ટુકડોન પૂછાય એવી છે. એભલ વાળો ખંડકાવ્યની ભાષા અથવા એની કાવ્ય બાની, તો એના આ બહુ સરસ રીતે તમે એમાં વર્ણન કરી શકો. અને ધીમા ક્રમે વિચરતો ઘડી દીપ જોતો, લક્ષ્ય કયું રાખ્યું, પેલો દીપ, અને ધીમે ધીમે એ એની તરફ આગળ વધે છે. ઝીલવા ઉક્તિને હજારો દાસ જ્યાં હશે, અશ્વથી પડતો એને ઝીલવા કોઈ નહીં. હવે આ વિધિની વક્રતા અહીંયા આવી. એભલ વાળોનું પાત્ર એક્ઝેક્ટ એ કોણ છે એવો અંદાજો અંદેશો અહીંયા આવી જાય છે કે આ જે પાત્ર છે, જે નિશ્ચેતન જે બનીને પડ્યો છે અસવાર, એ ખરેખર તો એવી કોઈ વ્યક્તિ છે કે એની એક ઉક્તિને, એના એક આદેશને, વાક્યને ઝીલવા માટે હજારો દાસ દાસીઓ હોય છે, પણ અત્યારે જો એ અશ્વ પરથી પડી જશે તો એને ઝીલવા માટે કોઈ જ નથી. તો આ એક વિધિની વક્રતા અહીંયા આગળ આવી છે. એટલે મેં કીધું ને કે કથા છે એ આમ આમ આવતા આવતા આપણે થોડાક ધીરજ ખૂટી પડે એ એક થોડુંક મને નબળું પાસું દેખાય છે. પણ અહીંયા પણ કથકની પાસે, નેરેટર પાસે જે કથા કહે છે કે ઘોડો આવી રીતે જાય છે, આ પાત્ર એભલ, તો એના મુખમાં અનુષ્ટુપ જ મુકાવ્યો છે. જો જ્યાં અશ્વનું પાત્ર એન્ટર થયું, બરાબર, ત્યાં પણ અનુષ્ટુપ છે કારણ કે કથક. જ્યાં એભલ વાળો વિશે વાત શરૂ કરવાની આવી ત્યાં પણ અનુષ્ટુપ છંદ વપરાયો છે. કાપી પ્રલંબ પથ આતુર અશ્વ અંતે આવી રહ્યો ઉતજ એક તણી સમીપે, હેશા વડે સદનના જનને જગાડે, એ માંગતો શરણ કઈ પદને પછાડે. એટલે પગ પછાડે છે, હણહણાટી કરે છે, એ તો બોલી તો શકવાનો નથી, તો એ પોતાના દ્વારા જેટલું થઈ શકે એ રીતે જ્યાં એ આવ્યો છે, પેલા નેસડા બાંધેલા છે ત્યાં બધે એ એમને ત્યાંના લોકોને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે. અને અંતે દ્વાર ઉઘડ્યું. હવે આ જુઓ ત્રીજું પાત્ર આવ્યું, સ્ત્રી પાત્ર, ત્યાં પણ અનુષ્ટુપ છે. એટલે પાત્રની જ્યારે એન્ટ્રી કરાવે છે કવિ, ત્યારે ત્રણેય જગ્યાએ એ અનુષ્ટુપ છંદનો જ ઉપયોગ કરેલો છે. બરાબર. શંકતી કંપતી શબ્દાનુપ્રાસ અલંકાર. ઊભી એક ત્યાં યુવતી રહી, દીપ હસ્ત વિશે રહી. હાથમાં દીવો લઈને આવી અને જોવા માંડી કે આ દેખાય તો કોઈ રાજવંશી જેવો માણસ છે અને શીતથી ખચિત સ્તબ્ધ થયો દિશે છે. ઠંડીને કારણે, ભીનાશને કારણે એ નિશ્ચેતન થઈ ગયેલો દેખાય છે, મૃત જેવો લાગે છે. મૃત સમા નરને નિહાળી, અતિથિ આંગણે આવ્યો ઘટે આશ્રય આપવો. આ કઈ અત્યારનો જમાનો નથી.
બરાબર, આ તો વર્ષો પહેલાની આખી વાત છે, જ્યાં અતિથિ દેવો ભવ એટલે ગૃહિણીનો ધર્મ છે. એ ગૃહિણી, હવે જો અહીંયા આ જે છે એ એક બીજું રહસ્ય સ્ફોટ કર્યું આ પંક્તિમાં. અતિથિ આંગણે આવ્યો, ઘટે આશ્રય આપો, એટલે એને આશ્રય તો આપવો જ પડે. ગૃહિણીનો ધર્મ શું એવો ગૃહિણીએ ન પાળવો? તો એ જે આ ઘરનો માલિક હોય, જે ઘરનો માલિક, એને ગૃહી કહેવાય. તો એનો ધર્મ શું છે? અતિથિ દેવ સમાન છે, અતિથિને આશ્રય આપો. તો એ ગૃહિણીએ નહીં પાળવાનો. હવે અહીંયા કેમ ગૃહિણીએ પાળવાની વાત આવી? કારણ કે તરત આપણે અંદાજો લગાવવાનો કે એનો મતલબ કે પેલો જે ગૃહી છે, ઘરનો જે મોભી છે, એ ઘરમાં નથી. બરાબર, એવું બધી દ્રઢ વિચાર ઉતારી કીધી જય સદનમાં સહસા પથારી. તરત જ એને પથારી કરી અને પાડોશની યુવતીઓ, બધી આસપાસની યુવતીઓ જ બોલાવી. એનો મતલબ આખા નેસડામાં કોઈ પુરુષ નથી. આ બધું છે ને, આ જ ખંડ કાવ્યની આ જ મજા છે. બધું જ વિગતે ના કહેવાનું હોય, રહસ્ય આને કહેવાય. તમારે સમજવાનું હોય, બધું જ કહી નાખવાનું ના હોય, કેટલુંક સમજવાનું હોય. બરાબર, એ ખંડ કાવ્યની પોતાની આ એક મજા છે. તો પાડોશની યુવતીઓ તણી સહાય સેવી, કે નહીતર તો જો કોઈ પુરુષો હોત તો આ પુરુષને ઉચકવા માટે એને જ બોલાવી આવત ને. શા માટે? મેં કીધું ને કે આજના જમાનાની વાત નથી. બરાબર, અને લઈ ગઈ ગૃહ વિશે શ્રમથી ઉઠાવી, ભીના વસ્ત્ર કરી દૂરે શુષ્કથી તનુ ઢાંકતી, એટલે એના ભીના બધા વસ્ત્રોને બધું એને બદલ્યું. અગ્નિ વડે એને શેક પણ આપ્યો, ઘરમાં લાવવાની કોશિશ કરી, બધું ઉષ્ણ તાપમાન બધું કર્યું, પણ છતાં પણ પેલું શરીર છે એમાં ક્યાંય પ્રાણ આવતો નથી. એ તો નિશ્ચેતન બનીને જ પડ્યું રહે છે. અને એટલે હવે આને ચિંતા થાય છે કે ભાઈ આ મારા આશ્રય આવ્યો છે, મારો અતિથિ છે, અને અહીંયા આગળ શું એ મૃત્યુ પામશે? નાડી એની તપાસે છે, ધબકારા ઓછા થઈ ગયા છે, અને અંતે આવું તો ચાલે નહીં. મને કલંક લાગે, મારા ઘરને, મારા આખા નેસડાને આખો કલંક લાગે. તો પછી એણે શું કર્યું? અંતે વિચાર ઉર્મા કઈ એક આવ્યો. આપણને પણ એમ થાય કે આ શું કરશે હવે? અંતે વિચાર ઉર્મા કઈ એક આવ્યો ને કંપ, વિમાસણ અને રહસ્ય આ બંને અહીંયા આગળ ભેગા કરે છે. હાના તણુ ઘડી ઘરે ગણે, કારણ કે આ જે પેલું છે ને પાત્રનું મનોમંથન, આપણે વાત કરી ને કે મધ્ય ભાગમાં જે કેન્દ્રવર્તી રસ છે એ અને સંઘર્ષ ત્યાં આગળ પહોંચવો જોઈએ. કારણ કે સંઘર્ષ ક્યાંથી પહોંચશે? પાત્રના. અને આ કયો સંઘર્ષ છે? સૂક્ષ્મ સંઘર્ષ છે. આ પેલો મારામારી ગાળાગાળી વાળો સંઘર્ષ નથી. બરાબર છે? આ સૂક્ષ્મ સંઘર્ષ જે માણસના ચિત્તમાં, માણસના મનમાં ચાલતો હોય છે, એ છે. એટલે એ જે સંઘર્ષ છે એ હવે એનો એટલે હું કહું છું કે એભલ વાળો શીર્ષક છે, એભલ વાળો ભલે સેન્ટર ઓફ એટ્રેક્શન છે, પણ અહીંયા આગળ ક્યાંક ને ક્યાંક આ સાઈ નેસડી છે એનું પણ એટલું જ મહત્વ એભલવાળા જેટલું જ આ ખંડ કાવ્યની અંદર બોટાદ કરે કર્યું છે. તો એ દ્રષ્ટિથી પણ તમે આ ખંડ કાવ્યને જોઈ શકો. હાના એને થયા કરે છે. એટલે આપણને એમ થાય કે એવું તો એને શું વિચાર્યું કે એને આટલી હાના મનમાં થવી જોઈએ? ગમસાણ સેવી, મનમાં ગમસાણ મચી ગયું છે. અને પછી ડોલતા દીપની સામે હાથ જોડી ઊભી રહી, રોકતી નેત્ર વારીને કહે કઈ રુદ્ધ કંઠથી. અને નેત્ર વારીને કહે એટલે આંખમાં આંસુ આવી ગયા. એટલે આપણને વળી જે છે એ ઘૂંટાયું રહસ્ય કે ભાઈ એવો કેવો નિર્ણય લીધો કે હાનાનું ગમસાણ થાય છે, આંખમાં આંસુ આવી ગયા છે, હાથ જોડીને દીવા સામે ઊભી રહી ગઈ છે, એવું તો શું? અને પછી એ કહે છે કે ભાઈ ચંદ્રાર્કના પ્રતિનિધિ, એ દીવા, એ ચંદ્ર એના પ્રતિનિધિ તરીકે, દીપ ભ્રાતા, દીવાને પોતાના ભાઈ તરીકે એને ગણવામાં આવ્યો છે. અને જગતાત તમે જણાતા, અને હું જે કાર્ય હવે કરવા જઈ રહી છું એના એમ કે તમે અલૌકિક સાક્ષી બનજો. મારો હેતુ માત્ર ને માત્ર આ અનાથ જનજીવ, એટલે કે આ નિશ્ચેતન થઈને પ્રાણ જેના જવ થઈ રહ્યા છે એને માત્ર ને માત્ર બચાવવાનો છે, અને માનવ ધર્મ પાળવાનો જ છે. કારણ કે જો હવે હું એના શરીરની ઉષ્મા ગરમાવો નહીં આપું તો હવે આ એ બચી શકશે નહીં. પણ એ વખતે મારું મન વિકાર શૂન્ય,
નીવડે વિકાર શૂન્ય બને. જો છે ને જીવનનું એક તથ્ય, બરાબર છે કે નહીં, ઊંડું તથ્ય એ અહીંયા આગળ છે કે પેલો જે પુરુષ છે એને હવે શરીરનો જ ગરમાવો આપવો ઘટે, શરીરનો જ ગરમાવો આપવાનો છે, પણ એ કરવા છતાં પણ મન તો એ યુવતીનું નિર્વિકાર રહેવું જોઈએ, તો જ એ સતીત્વ કહેવાય ને એનું. બરાબર, એટલે એ કહે છે કે ભાઈ મને એ તાકાત આપો કે મારું વિકાર શૂન્ય જે વર્તન છે, એને મન છે એ રહેવું જોઈએ, અને એને સાક્ષી રાખીને આને જીવનદાન પણ તમે આપો. જો મારામાં પાછું જો આ જે સ્ત્રી છે એની બહાદુરી, એની જે ખુમારીની જે આખી વાત છે કે જો મારામાં વિકાર સહેજ પણ દેખાય તો મારો દેહ ત્યાં ને ત્યાં જ ભસ્મ કરી નાખજો. કેવું સરસ આ એક આખું એનું છે. કાં તો ચિરાઈ કાં ગળી જજો તનુને ધરિત્રી, કાં એમ કે ધરતી માર્ગ આપી દે, કાં વજ્ર વાસવ તણું પડજો ત્વરાથી, કાં પછી ઇન્દ્રનું જે વજ્ર છે એ મારા ઉપર પડો. ટૂંકમાં મારા મનમાં જો સહેજ પણ વિકાર આવે તો એ જે મારું દેહ છે એમાંથી પ્રાણ જતા રહે. અને એવી રીતે ભેટી પડે તનુજને. જો કેટલું ઉમદા પાત્ર લેખન આનું કર્યું છે, બરાબર, કેટલું ઉમદા જે છે. બોલતી બહાવરી જેવી શૈયામાં સહસા પડી, શબવત દેહને ભેટી ઉષ્ણતા આપતી રહી. પોતાના શરીરથી એ દેહને ઉષ્ણતા, ગરમી આપતી રહી, પણ કેવી રીતે ભેટી એને, કોઈ પર પુરુષ નહીં, કોઈ આ નહીં, એવી રીતે નહીં, એના મનની ભાવના જુઓ. ભેટી પડે તનુજને જમ માતમીથી. માતા પોતાના દીકરાને, પોતાના સંતાનને જે રીતે વાત્સલ્યથી ભેટતી હોય એ રીતે એણે એ રીતે એ આ પુરુષને ભેટી. બરાબર, પાવન સ્રોત વહેતી ભેટી રહી પથિકને ભરતી ભુજાથી. એ રીતે અખંડ લાસન અચિંત્ય ડગાવી દેતી, અખંડ લાસન અચિંત્ય ડગાવી દેતી. ધન્ય હો દેવીની દેવી, ધન્ય અદ્ભુત યોગીની. તો પોતાનું સતીત્વ, પોતાનું સ્ત્રીત્વ અચળ રાખીને, નિર્વિકાર થઈને જેમ માતા પોતાના સંતાનને, પોતાના દીકરાને ભેટે એ રીતે આને ભેટી અને શરીરનો ગરમાવો આપતી રહી. જો વ્યતિરેક અલંકારનો એક અહીંયા ઉપયોગ થયો છે. કંદર્પને સ્મરહરે કરી દગ્ધ દીધો, કાંઈ તથાપી અવશેષ રહી ગયેલો, તે આજ આકૃતિ થકી સતીએ નિવાર્યો. કંદર્પ એટલે કે કામદેવ આ સતીનું આ વર્તન જોઈને જાણે કે પૃથ્વી ઉપરથી જતો જ રહ્યો. અગ્નિ અને ગરલનો ગર્વ, એટલે કંદર કામદેવનો ગર્વ ઉતાર્યો આ સતીએ. અને માત્ર કામદેવ નહીં પણ અગ્નિ પવિત્ર કહેવાય છે એનો પણ ગર્વ એણે ઉતાર્યો. બરાબર, ગરલ જે તો જે સચોટ મારણ આપે, આ બધાનો જે ગર્વ છે એ આ સતીએ છે એ ઉતારી દીધો. પાષાણ મૂર્તિશા બંને શરીરો શ્લેષ સેવતા માનસો વિશ્વ મૂકીને ક્યાંય ઉડી ગયા હતા. તો આવી રીતે જે છે એણે પેલા પુરુષનું છે એ જીવન બચાવ્યું, અને પેલા પુરુષના અંગમાં ચેતન આવ્યું, અને એટલે પેલી સ્ત્રી છે એ રામા, બરાબર, એ ત્યાંથી દૂર જઈ પડી. ધીમેથી ધ્રુજતી જીવા, પછી બોલવા લાગ્યો પેલો પુરુષ, ચેતનવત થઈ ગયો. એટલે કોણે મને જીવનદાન આપ્યું, કોણે આ અમરત્વ મને બક્ષ્યું. બરાબર, અને ત્યારે પેલી કહે છે કે ખમ્મા મારા વીરા, એમ કે મારા ભાઈ તમે શાંત થાવ, અને આ નેસ જે છે એ ચારણ તણો છે. હવે જો અહીંયા પેલું રહસ્ય ખુલ્યું. કેમ એણે બધી આસપાસની પડોશની યુવતીઓને જ બોલાવી, કેમ એણે એવું કીધું કે જે ગૃહિણીનો ધર્મ છે એ જ ગૃહિણીનો ધર્મ છે, કારણ આ નેસ હવે અહીંયા જ ક્લાઇમેક્સ અહીંયાથી જ આવશે ને. ક્યાંક તો પેલું થવું જોઈએ ને, આ સાદું સીધું બસ બચી ગયો અને ઘર ભેગો થઈ ગયો, વાર્તા પૂરી થઈ ગઈ, એવું ખંડકાવ્યમાં ના હોય. પિક્ચર અભી બાકી હૈ, બરાબર ને. અંત સુધી જવા માટે આપણે અહીંયા એની ભૂમિકા બંધાઈ. આ નેસ ચારણ તણો પુરુષો અમારા દુર્ભિક્ષથી પશુ વિદેશ લઈ ગયેલા, વર્ષા વડે વ્યથિત અશ્વ લઈ તમોને આવ્યો નિશા મુખ વિશે. એટલે અમારા જે પુરુષો છે એ બધા પશુઓને લઈને પરદેશ ગયેલા છે, અને વરસાદમાં ભીંજાયેલા તમે
મારો અવાજ કોકે મ્યુટ કરી દીધો તો વાંધો નહીં. તો અને તમે અહીંયા આગળ અમે રાકના ઘરે તમે એમ કે આવ્યા અને મેં તો બીજું કાંઈ નથી કર્યું, માનવી ધર્મ તમને બજાવ્યો છે અને તમારી શુશ્રુષા એટલે કે સેવા કરી છે. અને પછી શરીરમાં જે ચેતન આવી ગયું હતું અને કહે છે ત્યારે કહે છે કે બેન એમ કે તે મારા ઉપર મને જીવનદાન આપીને બહુ મોટો ઉપકાર કર્યો છે, એટલા માટે આવજે બેન ઓ મારી તળાજે ભ્રાતને ગૃહે, બરાબર, તારા ભાઈના ઘરે તળાજામાં આવજે. ભૂપ હું એ ભૂમિ કેરો નામ એભલ સૌ કરે. અહીંયા રહસ્યનો સ્ફોટ થયો. આપણે તો એભલ વાળો ટાઇટલ છે એટલે ત્યાં આગળ સમજી ગયા કે ભાઈ આ અશ્વ ઉપર જે પુરુષ છે એ એભલ વાળો છે, બરાબર. પણ આ તો કથા છે, તો કથાકાર છે એનું નામ અહીંયા આગળ સ્ફોટ કરે છે. ભૂપ હું એ ભૂમિ કેરો, તળાજાનો રાજા મારું નામ એભલ છે. તારો અપાર ઉપકાર. હવે અહીંયાથી આ એભલ વાળાનું ચરિત્ર ઊંચું થઈ રહ્યું છે. અહીંયા એક એભલ વાળાનું અને સાઈ નેસડી બંનેનું જે યુવતી બતાવી છે બંનેનું ઉમદા ચારિત્ર્ય અહીંયા કોણ કોને ચડે એ અહીંયા આગળ આપણે જોવાનું છે. તો એ રીતે એભલ વાળો જે છે એ પોતાના ઘર તરફ પ્રસ્થાન કરે છે અને આ તો આશ્ચર્યથી જોતી જઈ કે ઓહો તળાજાનો રાજા હતો આ, એ રીતે. અને પછી સમય ગયો, સમય વીતતા ગયા અને નેસડામાં બધા પુરુષો જે છે એ પાછા આવ્યા, બરાબર. પણ હવે આ તો સ્ત્રી છે એટલે સ્વાભાવિક રીતે એણે જે કર્યું છે એ સ્વીકાર્ય જ ના હોઈ શકે. એના ચારિત્ર્ય ઉપર તો સ્વાભાવિક રીતે એ આવે. એટલે કર્ણોપકર્ણ ત્યાં ચાલી પાંથની ઘટના પછી, એટલે કાનો બધી એક કાનથી બીજે કાન, એક કાન ભંભેરણીઓ ચાલુ થઈ કે આણે તો પારકા પુરુષને એમ કે રાત આખી ઘરમાં રાખ્યો હતો. અને કલંક કારમું આવ્યું સતી શીર્ષ પરે ધસી. સતી સ્ત્રી ઉપર કલંક આવ્યું અને એને કારણે ક્રોધાગ્નિથી બળી ગયો પતિ એ સુણીને કઈ કઈ અવાચ્ય વધતો લડતો પ્રહારે સર્વાંગ સત્ય દયિતાશ્રમથી જણાવે વિશ્વાસ શંકિત ઉરે પણ કેમ આવે. પેલી પત્ની એને સમજાવવાનો બહુ પ્રયત્ન કરે છે કે ભાઈ પરિસ્થિતિ આવી હતી, મારા મનમાં કાંઈ ખોટું નહોતું, કોઈ વિકાર નહોતો, પણ શંકા રૂપી બીજ પેલા એના પતિના મનમાં વવાઈ ગયું હતું અને સતત ક્રોધ રૂપી અગ્નિથી બળ્યા કરતો હતો. જો હવે આ જે કથા છે ને એમાંથી એ ક્રોધ રૂપી અગ્નિથી એના રોમ રોમ આખા તપી ગયા, શરીર આખું એનું તપી ગયું અને એમાંથી એને ગલત કુષ્ઠ નામનો, આપણે કુષ્ઠ રોગ કહેવાય ને એ પ્રકારનો આખો જે રોગ છે એને લાગુ પડ્યો. જ્યાં સુધી મેં કથા સાંભળી છે ત્યાં સુધી એમાં એવું છે કે આ શંકા થાય છે, એને સતત પેલીને હળધૂત કરે છે ક્રોધ અગ્નિ. અને એવામાં એક દિવસ એવું થાય છે કે જે પેલી સાઈ નેસડી છે એ ગાયને દોતી હોય છે, વાછરડું, એમાં વાછરડું કંઈક છૂટે અને આ એના પતિ બાજુ જાય છે અને એમાંથી કંઈક પાછો જે પેલો ક્રોધ હતો એ ફાટે છે અને આની પીઠમાં એ છૂટું હથિયાર ફેંકે છે. અને એટલે આ સાઈ નેસડીનું પછી સ્વમાન છે એ ગવાય છે કે ભાઈ તને આટલી વાર સમજાવ્યો, તું સમજતો નથી, મારા મનમાં તને મારા પર વિશ્વાસ નથી. એટલે હાથમાં અંજલિ ભરે છે પાણી અને સૂર્ય સામે જોઈને કહે છે કે જો મારું સતીત્વ સાચું હોય તો પછી આને હું આજે અંજલિ થાય છે ને એ પેલું સૂર્ય સામે લીધેલું એને પાણી એ પેલા પર છાંટે છે ને એમાંથી એને રોગ થાય છે. આવી કથા એક મેં સાંભળેલી હતી. આમાં સહેજ જુદી રીતે એને મૂકેલી છે કારણ કે પછી તો ધીમે ધીમે આ ઐતિહાસિક કથા વસ્તુ ક્યાંક ને ક્યાંક થોડીક લોકવાયકા જેવું પણ બની રહેતું હોય છે, એટલે થોડો ઘણો ફેરફાર તો આવી શકે. અને એટલે એનો પતિ જે છે એ કુષ્ઠ પ્રકારના એક રોગથી જે છે એ આખો પીડાવા લાગ્યો. અને પતિ છે અને પેલી પત્ની છે, આખરે તો એ પતિની આ દુર્દશા જે છે, પતિની પીડા છે એ જોઈ શકતી નથી. કેટલાય વૈદોને બતાવે છે, કેટલાય ઉપચારો કરે છે, બહાર દેશમાં જઈને કરે છે, પણ હજારો વૈદો, હજારો તીર્થો, બાધા, આખડી જે કહેવાય ને બધું જ, પણ આ રોગનો કોઈ એવો ઉપાય જડતો નથી. અને અંતે રડતી રડતી ક્યાં જાય છે? પેલા એભલની નજીક.
અને એને નૈરાશ્ય પૂરમાં અતિશય ધરીને રાજા તો દોડતો આવ્યો, મારી બહેન આવી, જેણે મારો પ્રાણ બચાવ્યો એ મારી બહેન આવી, અને એ પગે લાગે છે. એ જે સાઈ નેસડી એ યુવતી આવી છે એને તો એ પગે લાગે છે. આયુષ્ય આપનારી તું આવી બહેન ભલે ગૃહે કરંડે શું કરંડિયામાં પોતાના પતિને મૂકીને આવે છે, તું આમાં શું લઈ આવી છે, કે શું થયું છે, તારી શું ખબર અંતર પૂછે છે. અને પેલી યુવતી છે સાઈ નેસડી એ રડે છે, અને શોકે રડે હૃદયને નયનો ભીંજાતા, એટલે પોતાના પતિની જે આ પીડા છે એ કહે છે કે મારા પતિને જે છે એ આવો વિકટ રોગ લાગી ગયો છે અને બધા જ ઉપાયો છે એ નિષ્ફળ ગયા છે. પણ એમ જ કહેવાય છે કે જો 32 લક્ષણો પુરુષ હોય એના લોહીથી જો એ સ્નાન કરે તો જ હવે એનો રોગ દૂર થાય એવું વૈદ્યે કીધું છે. હવે જે ભલવાળાનું જે પેલું જે કહેવાય ને કે પોતાની બહેનનું ઋણ ચૂકવવાનો આખો મોકો અહીંયા આવ્યો છે. ચિંતા ના કર, તરત જ ક્યાંય વિચારવાની વાત નહીં. શા માટે એ ભલવાળો અમર પાત્ર બને છે? તો ચિંતા નહીં હૃદયમાં ધર બેન, ત્યારે એ છે ઉપાયમાં. આ તો હું કરી શકું એમ છું. મને એમ કે બધા 32 લક્ષણો પુરુષ કહે છે, એ પંડિતો એમ કે છે, પરીક્ષકો જે બધા વિદ્વાનો એ મને 32 લક્ષણો પુરુષ કહે છે, અને મને જે આયુષ્ય મળ્યું છે તો હવે તારા થકી છે, એના પર તારો જ હક કહેવાય. તો તારું સૌભાગ્ય હણાય એવું હું ઈચ્છીશ નહીં. કાલે જ હું મારા શીશનું હનન કરું છું, મારું શિરછેદ કરી અને એના લોહીથી તું તારા આ જે પતિ છે એને રોગ મુક્ત કરી દે. બરાબર? આ તો મને તો ઉલટાનું તારું ઋણ ચૂકવવાનો મને આ તો મોકો મળ્યો. બરાબર? તો એ તરત જ એ તૈયાર થઈ જાય છે. પરંતુ શીર્ષને કાપે કોણ વાઢશે એનું માથું? એટલે દૂતને મોકલીને પુત્રને બોલાવે છે. એભલ વાળો છે એ પોતાના પુત્રને બોલાવે છે અને કહે છે કે ભાઈ આ મારી બેન આણે મને આ રીતે જીવનદાન આપ્યું છે અને હવે એના પતિનું જીવન બચાવવાનું છે, એટલે હવે આ 32 લક્ષણા પુરુષ તરીકે કાલે તારે મારું બધું વાઢવાનું છે, અને મનમાં સેજે દુઃખ આવવું જોઈએ નહીં. પણ આ તો બાપથી પણ સવાયો એવો બેટો છે, એવો પુત્ર છે. તાતનું કથન સર્વ પૂરે ધરીને માગે કશું વિલે પિતાજી એમ કહે છે કે હું લક્ષણો સકળ આપ તણા ધરાવું, મારામાં પણ આપના જેવા લક્ષણો છે. બરાબર? છું આપવા અધિક આતુર શીર્ષે મારું. તમારે શા માટે એમ કે તમે રાજા છો, તમે મારા પિતા છો, તમને મારાથી કેવી રીતે એ કરાય? હું તમારા જેવા જ લક્ષણો ધરાવું છું, તો શીર્ષ એમ કે હું મારું આપીશ. અને બંને સામસામા આગ્રહ કરતા ઉભા રહી ગયા. શીર્ષ તો મારું જશે, પેલો કે છે, દીકરો કે છે કે ના મારું રહેશે. અન્યનો અસીને દેતા ને કેતા સદ્ય કાપવા. તમે એમ કે મારું શીર્ષ કાપો, પેલો કે તું મારું શીર્ષ કાપ. પિતા અને પુત્ર બધા તો જોતા જ રહ્યા, બધા જોતા જ રહી ગયા કે આવા અપૂર્વ પુરુષો તો પૃથ્વી ઉપર જાણે કે થયા જ નથી. દેખી રહ્યો પુરુષ સર્વ કરંડવાસી, પેલો કરંડિયામાં પેલો પતિ હતો ને રોગિષ્ઠ, એ તો જોઈ જ રહ્યો. એને એમ થયું કે આવું તો અપૂર્વ દ્રશ્ય, અને આ મારી પત્ની માટે કરીને, એટલે એના કેણ ઉપર મને બચાવવા માટે. અને એના મનમાં આ આખી જે છે એ શાતા થઈ ગઈ, ઠંડક વળી ગઈ એના આખા મનમાં, મગજમાં, શરીરમાં, અને ઉડી ગયો પળ વિશે કઈ દૂર વ્યાધિ, અને રોગ જતો રહ્યો. એટલે આમાં જુઓ, આ શરીરનો રોગ તો ગયો જ ગયો, પણ મનમાં જે પેલો શંકારૂપી કીડો આવી ગયો હતો, શંકા વેમ, એ પણ એક જાતના રોગ જ કહેવાય, અને એનું પણ કોઈ નિરાકરણ ના હોય. બરાબર? તો એ પણ આ દ્રશ્ય જોઈને ત્યાંથી જતું રહે છે. કાઢવા એ કરંડેથી વામાને વિનયે કહે, પોતાની પત્નીને કહે છે કે ભાઈ મને તું અહીંયાથી કાઢ. કઈ સ્વાસ્થ્ય ધરી પાયે પડીને ધ્રુજતો વધે. તો એ રીતે વાલી, તને પ્રથમથી નહીં મેં પીછાની, હું તને ઓળખી જ ના શકી. તું શુદ્ધ સંયમવતી સ્મર જીતનારી ને ભૂપ આ શિબિતણો અવતાર સાચો. અને આ રાજા ખરો ખરો રાજા, એમ કે પોતાનું ઋણ ઉતારવા માટે એ પોતે પોતાનું જીવન આપવા તૈયાર થઈ ગયો, વળી એનો પુત્ર એનાથી સવાયો. બરાબર? અને મારા માટે કરીને એ પોતાનું જીવન આ બંને જણા આપવા માટે જાણે કે તૈયાર થઈ ગયા. શંકા સર્વ તેનો મયુર ધ્વજ તુલ્ય કુમાર. બરાબર? શંકા સર્વ ગઈ મારી, ક્રોધ ને રોગ હા
ગયો, મારો ક્રોધ પણ ગયો અને એને કારણે જે રોગ નીપજ્યો હતો એ પણ ગયો. સુધા સિંધુ તણા સ્નાને દેહ દિવ્ય બની રહ્યો. બરાબર, જાણે કે અમૃત રૂપી દરિયો આ સિંધુ આ બંને અમૃત જેવા આ લોકોની આખી અને એના સ્નાનથી જાણે કે મારો દેહ છે એ તો પવિત્ર બની ગયો. મેં તો કાનનું સાંભળેલું બધાનું સાંભળીને મગજમાં બધું ભરી બેઠો હતો અને મારા વ્યવહાર મારો આખો તારા પ્રત્યે મેં બગાડી દીધો હતો. તો સાનિધ્ય એ અમરનું મૃતને જગાડે તો કા અસાધ્ય જનરોગ નહીં. બરાબર, એ જેને કહેવાય કે મારી પત્નીએ મૃતને પણ જગાડી દીધો હતો, આ એવા એ અસાધ્ય રોગને પણ એ શું ના મટાડી શકે. સહસ્ર ચંદ્રના સ્પર્શે જે ન શીતલતા જડે, આ પ્રસંગ તણા યોગે સાંપડી સદ્ય તે મને. હજારો ચંદ્રના સ્પર્શથી જે શીતળતા મળે નહીં, એનાથી પણ આ પ્રસંગના યોગથી આ પ્રસંગ જે તારું સતીત્વ, આ રાજાનું વેણ, આ બધાને એ લોકોનું જે આખું વર્તન એ 32 લક્ષણાપણું એને કારણે મને એ શીતળતા પ્રાપ્ત જાણે કે થઈ અને મારા શરીરમાંથી રોગ છે એ જતો રહ્યો. બરાબર, અને આલંબ સૂર્ય શશીના હજુ વિશ્વમાં છે ને સ્તંભ છે ગગન ગુંબજ ના હજુ એ નિષ્ઠુર મૃત્યુ ઉરને શરમાવનારા. અદ્યાપી વીર નર હા જગમાં વસેલા. આના જેવા વીર નર હજુ પણ એમ કે જગમાં વસેલા છે. અને હવે છેલ્લી પંક્તિ જે અનુષ્ટુપમાં આવે છે. ઉઘાડ વસંત તિલકાથી થયો છે, અંત એ જે છે અનુષ્ટુપથી થયો છે. પરંતુ જે છે ને હવે સોનેટ કાવ્ય તમે ભણ્યા હો ને તો સોનેટમાં કેવું હોય કે અંતિમ બે પંક્તિમાં એની ચોટ હોય. તો એવી રીતે અહીંયા આગળ બોટાદ કરે એવી એક નાનકડી આમ ચોટ એક પ્રશ્નાર્થ એવું પણ આપ્યું છે, પણ તમને હે થઈ જાય એટલી પણ જેને કહેવાય કે ચોટ નથી સજાતી. એટલે ક્યાંક ને ક્યાંક સહેજ ખંડ કાવ્ય ઢીલું પડે છે, પરંતુ એ નહીં સૂજે આપવા ઉત્તમાંગને સ્પર્ધતા સામ સામે આ બે વાળામાં કયો ચડે. પેલો એભલવાળો અને પુત્ર બંને જણા એકબીજાને સ્પર્ધામાં ઉતર્યા છે કે કોણ ખરેખર શ્રેષ્ઠ નર છે. તો એમાંથી એ પ્રશ્નનો કોઈ જવાબ જ નથી કે આ બંનેમાંથી એમ કે કોણ ચડે, પરંતુ એ નહીં સૂચે આપવા ઉત્તમ અંગને સ્પર્ધતા પોતાના ઉત્તમ અંગને આપી દેવા માટે જે સ્પર્ધામાં ઉતર્યા છે એ બેમાંથી કોણ ચડે એનો કોઈ જવાબ નથી. આ પ્રશ્ન સાથે ખંડ કાવ્યનો અંત થાય છે. બરાબર છે. આમ તો એ જો બીજી એક વાત આપણે એક વાત કરી કે અંતમાં જે આરંભનું જે ચિત્ર હોય એના વિરોધનું ચિત્ર પ્રકૃતિ ચિત્ર એ અંતમાં આવે. આરંભમાં અંધકાર મેઘલી કાળી રાત જો કેવી રીતે વિરોધનું ચિત્ર જે આપણે ખંડ કાવ્યના લક્ષણો મેં તમને બતાવ્યા થોડાક, એનું કારણ આ કે આ રીતે તમે આનું મૂલ્યાંકન કરી શકો. તો એમાં કાળી મેઘલી તમિશ્ર એવી રાત, બરાબર, વરસાદ વાળી રાત, એનાથી આખું વર્ણન શરૂ થયું. હવે એનું વિરોધી ચિત્ર ક્યાં છે અંતમાં? સહસ્ર ચંદ્રના સ્પર્શે જેના શીતલતા જડે, આ પ્રસંગ તણાયો કે સાંપડી સદ્ય તે મને. આલંબ સૂર્ય શશીના હજુ વિશ્વમાં છે ને સ્તંભ છે ગગન. એટલે અહીંયા આખી પોઝિટિવ આવી ગઈ. પેલું જે આખું કાળું દ્રશ્ય હતું એ અહીંયા આગળ જાણે કે પોઝિટિવ બનીને હકારાત્મક આખો ઉઘાડ છે એ અહીંયા થાય છે કે હજુ આજે પણ આ જગતમાં એવા નર છે જે સૂર્ય ચંદ્ર સમાન ગગનના ગુંબજમાં હજુ પણ ઝળહળે છે. જેવી રીતે ગગનમાં સૂર્ય ચંદ્ર ઝળહળતા હોય છે એવા પૃથ્વી ઉપર મૃત્યુને પણ શરમાવનારા, એને પણ હરાવનારા એવા વીર નરો અહીંયા આગળ છે. તો એક આખું વિરોધાત્મક ચિત્ર અહીંયા આગળ આવે છે. ઈસવીસન 1921માં જે નિર્જરણી કાવ્ય સંગ્રહ છે બોટાદકરનો, એમાં આપેલું છે આ આખું ખંડ કાવ્ય. અને બે ભાગમાં આ ખંડ કાવ્ય વહેંચેલું છે અને બે જ છંદ પલટા થયા છે અહીંયા. વસંત તિલકાની 4 પંક્તિ, પછી 2 અનુષ્ટુપની, વસંત તિલકા અનુષ્ટુપ. એવી જ રીતે સામાસિક શબ્દો નો પ્રયોગ, કારણ કે પંડિત યુગના સર્જક છે એટલે પેલા તત્સમ સંસ્કૃત પદાવલી પુષ્કળ પ્રમાણમાં અહીંયા આગળ આવે છે. બરાબર, અને એટલે સંસ્કૃત પદાવલી પુષ્કળ પ્રમાણમાં આવે છે એટલે સામાસિક શબ્દોનો ઉપયોગ
ખાસ થયો છે. અને સજીવારો પણ શ્લેષ, જો શ્લેષ અલંકાર એક અહીંયા સરસ રીતે વપરાયો છે. ઉત્પાત કારમો દેખી છુપાતો અભ્ર ઓથમાં અસ્તાબ્દીમાં ગયો ડૂબી દીન જેવો દિનેશ. હા, પેલું એક દીન દીર્ઘઈ વાળું છે અને દિનેશ બરાબર એટલે રસવઈ વાળું એટલે દિવસ રાજા એટલે સોરી સૂર્યના અર્થમાં જે છે. તો એવી રીતે તમારે થોડા આવા અલંકારો પણ એની અંદર જોવાના છે. ઉપમા અલંકાર વિશે તો મેં 2-3 જગ્યાએ તમને વાત કરી. પછી મેં કીધું એ પ્રમાણે આ જલનિધિ છે, વસુમતી છે, તો એવા અભ્રઓથ છે, અસ્તાબ્દી છે, જેવા તત્સમ પણ એવા સામાસિક શબ્દો પણ અહીંયા આગળ છે. સુમંદ પદ જેવા શબ્દાનુપ્રાસ, કંપતી, શંકતી જેવા શબ્દાનુપ્રાસ પણ અહીંયા આગળ કરવામાં આવેલા છે. તો કહેવાનો મતલબ સેજ એ છે કે સુંદરમ અને કથાત્મક કાવ્ય કહે છે. ખંડ કાવ્યની નજીક જતું ઘણું એવું આ આખું એભલવાળો કાવ્ય છે. હું કદાચ એને 19-20 કહીશ, કારણ કે ક્યાંક છૂટે છે. જે ક્લાઇમેક્સ છે કે પછી જિજ્ઞાસા વૃત્તિ છે એ ક્યાંક છૂટે છે. તો કારણ કે બહુ સ્પષ્ટ વાત છે કે ખંડ કાવ્ય એ કાંતમાંથી તમે એને જ નજર સમક્ષ રાખીને બધા ક્યાંક આવે છે. પ્લસ આની અંદર 2 પાત્રો મજબૂત બનીને ઉભરે છે. એક તો એ સાઈ નેસડી અને આ એભલવાળો. તો બંને પાત્રને બહુ મજબૂત રીતે બોટાદ કરે. એટલે જેમ ઉર્મિલા છે કે બુદ્ધનું ગૃહાગમન છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક નારી પાત્રને મહત્વ કરીને બતાવ્યું છે. એવી જ રીતે અહીંયા પણ આ પાત્રને બોટાદ કરે બતાવ્યું છે. પણ હા, ગુજરાતી ભાષાના સારા ખંડ કાવ્યોની જ્યારે વાત આવે ત્યારે એભલવાળોનો ચોક્કસ ઉલ્લેખ આપણે કરવાનો આવે. આવી નાની મોટી મર્યાદાઓ એની અંદર છે. છેલ્લો દુહો જે છે એ લોકકથાનો જે આખો દુહો છે એને છેલ્લા દુહાને બોટાદ કરે અનુષ્ટુપમાં પલટાવી દીધો છે. અને ક્યાંક ને ક્યાંક એ લોકકથાનું સ્વરૂપ પણ ખંડ કાવ્યની અંદર, જેમ કાંતે પુરાણ કથા લીધી છે એમ અહીંયા લોકકથાનો ક્યાંક ને ક્યાંક વાત છે. પણ મૂળમાં તો મારી દ્રષ્ટિથી નારી મહિમા જ રહેલો છે. એની જે બધી પદાવલી શબ્દો ને એ બધું ચિત્રાત્મક છે. શરૂઆતની જે લગભગ 3-4-6-7 પંક્તિ સુધી જે આખું રાત અને જંગલનું વર્ણન છે એ આખું આપણી સામે દ્રશ્યમાન થાય છે. પછી ક્યાંક બીભત્સ પણ આવે છે કે પેલું પરુ લોહીથી દળદળતા કોઢના રોગ વાળું જે આખું ચિત્ર છે. એટલે વર્ણન સારા છે. બોટાદકરના વર્ણન પણ અહીંયા આગળ સારા છે. અને જે ચારણી છે એ વિવેક રહિત થઈ ચારણ અને ચારણી એની જે વાત છે, અને જે આખી લોકોની કાન ભંભેરણીથી જે પતિની જે પરિસ્થિતિ થાય છે અને પોતાના પતિની જીભને તો એ સહન સતત કરી રહે છે, કારણ કે એ સતી સ્ત્રી છે. પણ એભલવાળો ક્યાં આગળ, શા માટે આગળ કે આ સ્ત્રી સતી છે પણ એનું સતીત્વ કદાચ આ એભલવાળો સાબિત કરીને આપે છે, પોતાનું બલિદાન આપીને. એટલે પણ કદાચ અહીંયા શીર્ષક એ ચારણી કે સાઈ નેસડી કે એવું નહીં, પણ એભલવાળો, કારણ કે મહાનતા ત્યાં આગળ એની વધારે ચડી જાય છે. એટલે આવી દ્રષ્ટિથી પણ તમે એને જોઈ શકો. ભીષણ રાત્રિ, વર્ષા રાત્રિનું જે આખું વર્ણન 3-4 જગ્યાએ વર્ણન બહુ સરસ થયા છે. ભીષણ રાત્રિનું વર્ણન છે, રોગનું બીભત્સ વર્ણન છે, અને અંતમાં જે પેલું ઉપશમ વાળું છે ચંદ્ર અને સૂર્ય અને એભલવાળા અને એના પુત્રની જે આખી વીરતા, એ પણ 68 શ્લોકોમાં જે આખું કાવ્ય જે છે એ વિસ્તરેલું છે. અને આ જ વસંત તિલકા અનુષ્ટુપમાં જે વિસ્તરે છે. એટલે વાતાવરણ કહો, એનું છંદ આયોજન કહો, એનું પદાવલી, એનું વર્ણન, એના પાત્રો, ઘોડાથી શરૂઆતમાં તો રાત જ પાત્ર બનીને આવે છે, પછી ઘોડો ઉમેરાય છે, પછી એભલવાળો ઉમેરાય છે, પછી સ્ત્રી ઉમેરાય છે, પછી પતિ ઉમેરાય છે, પછી એભલવાળો અને પુત્ર. આમ ક્રમિક બધા પાત્રો જાય છે. અને એકે પાત્ર એવું નથી કે જે નકામું છે. દરેક જણા પોતપોતાની ભૂમિકા બરાબર રીતે અહીંયા જરૂરી છે, બધી જ ભૂમિકા એ નિભાવે છે. તો સબળ આમ બોટાદકરના બીજા જે ખંડ કાવ્યો છે એમાં સબળ એવું આ ખંડ કાવ્ય છે. અને વાંચવાની મને તો બહુ મજા પડી. મેં તો પાછું યુટ્યુબ પર ફરી પેલી એની કથાઓ પણ સાંભળી. એટલે
ફરી એક વખત એબલ વાળોમાંથી પસાર થવાની મજા પડી અને આ તક આપી એ બદલ જિજ્ઞાબાનો પણ ખૂબ આભાર. અને ઘણા બધા મિત્રો પણ જોડાયા છે, તો એ બધાનો પણ આભાર કે તમે બધા જોડાયા અને વિદ્યાર્થીઓ ઘણા છે એનો આનંદ તમારી સાથે વહેંચું છું. થેન્ક યુ. ઘણા અધ્યાપક મિત્રોના એવા ફોન પણ આવ્યા છે કે તમે રેકોર્ડ કરજો, કેમ કે મોટા ભાગે કોલેજ સવારની હોય એટલે એ જોડાઈ શક્યા નથી, એમનો વસવસો છે એમને લોકોને. હવે 5 મિનિટ આપણે પ્રશ્નોત્તરી માટે, જો કોઈને પણ વિદ્વાનોને કે વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન હોય તો એ અહીંયા પૂછી શકે છે. મારો પ્રયત્ન એવો જ રહ્યો છે કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં આ રીતે સમજી જાય તો એમને ગોખવાની ક્યાંય જરૂર ના પડે. એક એક લક્ષણોને આ સાથે આ રીતે છૂટા પાડી શકે તો એમને થોડું સહેલું પડે, કારણ કે સાહિત્ય ગોખવામાં ક્યાં મજા છે. આમ તો વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હતા એનો મોટા ભાગના પ્રશ્નોના જવાબો આમાંથી મળી જાય છે કે ખંડકાવ્યના જે મુદ્દાઓ ખાસ તો એમના અભ્યાસક્રમને આવરીને તમે ખાસ એ બધી વાત કરી છે. તો આપણે સમાપન તરફ આગળ વધીએ. હું ફરહાનાબેનને વિનંતી કરું કે એ ફોર્મલી આભાર વિધિ પૂર્ણ કરે. અને હીરજીભાઈ, મહેશભાઈ, ચૈતાલીબેન, અમારી કોલેજમાંથી નમ્રતાબેન, નિખિલભાઈ બધા જોડાયા છે. ઘણા મિત્રો જોડાયા છે. ઘણા મિત્રો જોડાયા છે. વિરેનભાઈ સુરેશભાઈ પણ અમારા અહીંયાથી વિરેનભાઈ જોડાયા છે. એમ તો રાપર કોલેજમાંથી પ્રિન્સિપાલ રાવલ સાહેબ પણ હમણાં જ રાવલ કદાચ સાહેબ પણ થયા. જોડાયા. જેમ જેમ બધાના નામ આવતા જતા હતા ને આમાં એમાં મને એમ થતું જતું હતું કે આશા રાખું કે હું યોગ્ય રસ્તે પહોંચાડું બધાને. હિરજીભાઈ કંઈક કહેવા માંગે છે કદાચ. એમનો અવાજ નથી આવતો. હિરજીભાઈ માઇક તો અનમ્યુટ છે. હિરજીભાઈ અવાજ નથી આવતો તમારો. નથી આવતો અવાજ? હવે આવ્યો. આવે છે? હા, થોડુંક પ્રોબ્લેમ હતું આમાં. તો નિયતિબેન, તમે સરસ રીતે સૌથી પહેલા ખંડકાવ્યનું સ્વરૂપ એની થોડીક વાત કરી અને પછી એભલવાડાની એ વાત કરી અને તમે બહુ સરસ રીતે આખું એનું એ પોસ્ટમોર્ટમ કર્યું કે કાંત સાથે જ્યારે આપણે સરખાવતા હોઈએ ત્યારે સ્વાભાવિક રીતે જ આ ખંડકાવ્ય હોય કે પછી કલાપીનું ગ્રામ માતા હોય આપણને એની સાથે એ ઉતરતું લાગે. સાથે સાથે નિયતિબેન, મારે એમાં એક જરાક ઉમેરવાની લાગ્યું મને કે આ આખું જે ખંડકાવ્ય છે ને એની શરૂઆતમાં ક્યાંક પેલા બોટાદકર એ ક્યાંક ઔચિત્ય ભંગ કરે છે. એ ઔચિત્ય ભંગ ક્યાં કરે છે એ મને લાગે છે. તમે જોવો છો કે પેલી 14મી પંક્તિમાં તમે જે વાત કરીને કે ઝીલવા એક ઉક્તિને હજારો દાસ જ્યાં હશે, અશ્વથી પડતો તેને ઝીલવા કોઈ ના કને. ભાઈ એને ખબર કેમ પડી કે ત્યાં દાસીઓ આપણા ઝીલવા માટે હશે? પેલો રાજા છે ખબર કેમ પડે? એટલે ત્યાં છે ને આમ જરાક આમ ચોખવટ કરી પાના ખોલી નાખે છે. અહીંયા પાના ખોલવાની જરૂર નહોતી. એક્ઝેક્ટલી એ જ મેં કીધું ને કે ક્યાંક ઢીલું જે પડે છે ને બોટાદકરનું કામ એ આ છે કે એ તમને હે થઈ જાય એવું નથી રહેતું. છેલ્લે પ્રેડિક્ટેબલ થઈ જાય છે આખી વસ્તુ. પેલો ઔચિત્ય ભંગ જેવું ક્યાંક મને લાગે કે અહીંયા બોટાદકરે આવું કહેવાની જરૂર નહોતી. અને પણ તમે સરસ રીતે મૂક્યું કે જેથી કરીને વિદ્યાર્થીઓને બહુ સરસ રીતે કંઈ ગાઈડને વાંચવાની જરૂર ના પડે. થેન્ક યુ. વિરેનભાઈ નો પણ મેસેજ આવ્યો છે કે ત્યાં પરીક્ષાઓ ચાલતી હોય અત્યારે બોલી અવાજથી પ્રસ્તુત નહીં થઈ શકે, એટલે એમણે મેસેજ આપ્યો છે કે ખૂબ સરસ રહ્યું, મજા આવી. ફરહાનાબેન, આપણે પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ. આપનો અવાજ નથી આવતો. વિરેનભાઈ એવું કે છે બોટાદકર છે એ ગઢડાના પાડોશી છે અને ટાણાના પણ, એટલે એ રીતે એમનો સંબંધ અહીંયા ખોલી આપે છે.
રહેનાબેન, આપણે પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ. અવાજ આવે છે મારો તમને? તો સર્વે મિત્રોનો ખાસ તો નિયતિબેનનો આભાર કે એક આવી વ્યાખ્યાન શ્રેણીમાં એમને ટૂંકા ગાળામાં નિમંત્રણ અમે આપ્યું અને એ આવવા માટે હાજર થયા. વચ્ચેનો સમયગાળો થોડો ડિસ્કનેક્ટ જેવું થયું કે હું પણ રિફ્રેશર કોર્સમાં ગઈને બેનને ત્યાં પણ પ્રવૃત્તિઓને કારણે પણ પાછા આવ્યા અને તરત જ ફોન કર્યો અને હમણાં તો માત્ર 8મી તારીખે એમનો ત્યાં કાર્યક્રમ હતો અને કે 2 દિવસનો બેન માત્ર સમય આપો એટલે હું તૈયાર થઈ જાઉં. એટલે ઘણી આવી બધી વ્યાખ્યાન શ્રેણીઓમાં બેન હંમેશા તત્પર રહેતા હોઈએ છે. ત્યાંનો બિઝી શેડ્યુલ, તમામ પ્રવૃત્તિઓને ઉપરથી પણ આવી કોઈ પણ વ્યાખ્યાન શ્રેણી માટે ક્યારેય પણ આપણે આમંત્રણ આપીએ છીએ ત્યારે બસ એ 1-2 દિવસના ટૂંકા સમયગાળામાં પણ બહોળું એનું નિરીક્ષણ કરીને વિદ્યાર્થીલક્ષી, મોટાભાગે મેં હંમેશા જોયું છે નીતિબેન કે તમારું વ્યાખ્યાન હોય છે ને તો વિદ્યાર્થીલક્ષી એટલું સરસ રીતે હોય છે ને કે જાણે જે હિરજીભાઈ એમ કીધું ને કે ગાઈડની જરૂર ન પડે. તો એ નાની નાની બાબતોને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તમે એ ખોલી આપો છો. જેમ કે એમાં છંદ કઈ રીતે વાપરા છે, પ્રયોજ્યા છે, અલંકારો કેવા કેવા છે, શબ્દ ભંડોળ કેવું છે. એટલે નાનામાં નાની બાબતો પણ વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને, ખાસ તો એ જ જરૂરી છે ને કે બાલાઓ બોધ ન કરવો પડે. મોટા મોટા વ્યાખ્યાનો, વિદ્વાનો તો બહુ બધું છે, વાંચવા માટે ઘણું બધું છે એના વિદ્વાનો, પણ વિદ્યાર્થી ભોગ્ય સામગ્રી મળી રહે એ સૌથી વધારે જરૂરી છે. તો આજનું આપનું વ્યાખ્યાન એ જ વિદ્યાર્થી ભોગ્ય રહ્યું. વિદ્યાર્થીઓને હું માનું છું કે આ એભલવાળો છે એ કથાથી તો હતું જ, પણ એક ખંડકાવ્ય તરીકે એના લક્ષણોથી આપ બહુ સરસ રીતે સમજાવી શક્યા. હું કોલેજ વતી, વિદ્યાર્થીઓ વતી અને સૌ સાહિત્ય જગત વતી આપનો આભાર માનું છું. બીજા અધ્યાપકો જે જોડાઈ રહ્યા છે એ અધ્યાપકોનો પણ હું ખાસ આ તકે આભાર માનું છું કે આ શ્રેણીમાં ગગન માધ્યમે જોડાઈ રહ્યા. ઘણા અધ્યાપકો જે જોડાવા ઈચ્છતા હતા અને જોડાઈ નથી શક્યા, એમનો પણ જે એમના મેસેજીસ મળ્યા છે એ એમનો આભાર માનું છું. વિદ્યાર્થીઓ મારા જે જોડાયા છે આ સાથે, અહીંયા બહુ ટૂંકો ગાળો થયો છે મને અહીંયા આવ્યા ને, અને એ વિદ્યાર્થીઓ પણ આમાં જોડાઈ રહ્યા છે. અમારા સાથી અધ્યાપકો જેમનો સહયોગ મળી રહ્યો છે અત્યારે અહીંયાથી, તો એ સૌનો આભાર માનીને અહીંયા વિરમીએ છીએ. વસંત વિજય એટલે હોળીનો ઉત્સવ આપણે ઉજવવાના છીએ હવે ટૂંક સમયમાં, અને એના પછી આપણે આશા રાખીએ કે વસંત વિજય ખંડકાવ્ય વિશે હવે પછીની મણકામાં વાત કરશું. તો આપણે અત્યારે અલ્પ વિરામ લઈએ છીએ અને ફરીથી પાછા મળીશું. ત્યાં સુધી આવજો.